નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે કેકારવ ગુજરાતી, જેનું પાઠ 7મો, જેનું નામ છે ઢેબરાનો ન્યાય, તેના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી, તેના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ રીતે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો, ભાગ 1, ઢેબરાનો ન્યાય. ગાઓ ગીતિકા, બનો હસનારા. તો અહીં આપણને સૌપ્રથમ એક ગીત આપેલું છે, તે ગીત જોઈએ. જેમ કે અમે તો સદાય હસનારા, રોતા છો રોનારા, રોતા અમે ન રહેનારા. અમે તો સદાય હસનારા એટલે કે અમે સદાય હસીએ છીએ. જે લોકો રડે છે તે તો રડતા જ રહે છે, જ્યારે અમે તો હસવાવાળા છીએ. મુખ અમારું સદા મલકતું, ફૂલ મોગરા તણું ઝલકતું, દુઃખ તણા દવ ખેડી, પાર ઉતરનારા. અમે તો સદાય હસનારા. અમારું મુખ એટલે કે ચહેરો છે તે સદાય હસતો હોય છે, જાણે કે મોગરાનું ફૂલ ઝૂલતું હોય અને તેના ઉપર જેવું હાસ્ય જોવા મળે તેવું જ અમારા ચહેરા ઉપર જોવા મળે છે. દુઃખ તણા દવ ખેડી, પાર ઉતરનારા. દુઃખના દરિયાને પાર ઉતરી અને અમે ઉતરીએ છીએ, એવું અમારું મુખ છે તે સદાય હસતું હોય છે. ઉષા ગુલાબો હૃદયે ફોરે, નિત્ય નવા આનંદો મોરે, શોક સમુદ્રો માએ, મનની મોજે તરનારા. અમે તો સદાય હસનારા. ઉષા ગુલાબો હૃદયે ફોરે. ઉષા એટલે સવાર થાય અને જેમ ગુલાબનું ફૂલ ખીલી ઉઠે, એવી જ રીતે નિત્ય નવો આનંદ છે તે અમારામાં જોવા મળે છે. શોકના દરિયા, દુઃખના દરિયામાં પણ અમે મનની મોજથી તરનારા, એવા અમારા ચહેરા ઉપર સદાય હાસ્ય જોવા મળે છે. અમે સદાય હસતા રહીએ છીએ. તીક્ષ્ણ શૂળ છો વિંધે વેરી, કારી ઘા છો લેતા ઘેરી, ભાલા હોય વરસતા, તેમાં સાચી ના નારા, તેમાં નાચી ના નારા. અમે તો સદાય હસનારા. તીક્ષ્ણ શૂળો વિંધે વેરી એટલે કે આપણા રસ્તાની અંદર ચાલતા ચાલતા જ્યારે કાંટાઓ આવે, શૂળ એટલે કાંટો, અને આવા કાંટાઓ છે તેના કારણે આપણને ઘા વાગે, તેમ છતાં જાણે કે ભાલા વરસતા હોય અને તેમાં પણ આનંદથી જો આપણે નાચી શકીએ, તો એવા અમે તો ગમે તેવી મુશ્કેલીનો સામનો કરીને પણ હસતા રહીએ. વિપદોના વાદળ દળ ગાજે, વસમી વીજો આંખે આંજે, તોય અમે ઉલ્લાસે ઊંચા સુરે ગાનારા. અમે તો સદાય હસનારા. વિપદો એટલે મુશ્કેલીઓ છે તે વાદળોની જેમ એક પર એક અનેક મુશ્કેલીઓ આવે, તેમ છતાં અમે તેની સામે હિંમતથી તેનો સામનો કરીએ અને સદાય ઉલ્લાસમાં અમે ઊંચા સુરે ગાતા રહીશું કે અમે તો સદાય હસનારા, અમે ક્યારેય રડીશું નહીં. આમ જીવનની અંદર હકારાત્મક દ્રષ્ટિકોણ લાવી શકાય, આ પ્રકારનું કાવ્ય છે તે પૂજાલાલ દવે દ્વારા આપણને અહીં આપવામાં આવ્યું છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર પણ અમે સદાય હસતા રહીશું. ચાલો, શું લખ્યું છે જોડીમાં કામ કરીને ઉકેલો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને કોડિંગની અંદર કેટલીક ભાષાઓ, કેટલુંક લખાણ આપેલું છે, આપણે તે ઉકેલવાનું છે. જેમ કે ક બરાબર 1, ખ બરાબર 2, ગ બરાબર 3, આવી રીતે જુદા જુદા અક્ષરો છે તેના માટે 1 થી લઈ અને 42 સુધીના મૂળાક્ષરો આપણને આપવામાં આવ્યા છે. અને તેની બાજુમાં કાનો માત્રા જે કંઈ કરવાનું થાય, હસ્વ દીર્ઘ, હસ્વ ઉ દીર્ઘ ઉ, 1 માત્ર, 2 માત્ર, કાનો માત્ર, કાના 2 માત્ર, તે આપણે બાજુમાં કરીશું અને એ પ્રકારે આપણે લખાણ છે તેને ઉકેલવાનું છે. તો ચાલો ઉકેલીએ. પેલું લખાણ છે તેની અંદર માંજવું થશે. જુઓ, 25મું મ, એની બાજુમાં મા, ત્યાર પછી 8 નંબર ઉપર જ અને 29 નંબર ઉપર
વ અને તેનું હસવું એટલે માંજવું. આ રીતે આપણું થશે. ત્યાર પછી હવે તમારા માતા પિતાનું નામ કોઠામાં આપેલ મૂળાક્ષરોના કોડ લખો. જેમ કે જીયાન છે તો 8 નંબર જનો, તેને દીર્ઘઈ, 26 નંબર યનો વત્તા કાનો માતર અને 20 નંબર ન, તો જીયાન થઈ ગયું. ત્યાર પછી મહેશભાઈ તો મ 25 નંબર ઉપર આપેલું છે, હ છે તે 33 નંબર ઉપર આપેલું છે, 30 નંબર પર આપણને શ આપેલો છે, 24 નંબર ઉપર ભ આપેલો છે વત્તા આપણે કાનો માતર કરેલો છે અને 38 નંબર ઉપર આપણને ઈ આપેલો છે. તો આપણે આ પ્રકારે મહેશભાઈ કર્યું. એવી રીતે મીરાબેન છે તો તે પણ આપણે એ પ્રકારે કરી શકીએ. 25 નંબર ઉપર મ વત્તા દીર્ઘઈ, પછી 27 નંબર ઉપર ર આપેલો છે વત્તા કાનો. ત્યાર પછી 23 નંબર ઉપર બ આપેલો છે, તેને એક માત્રા અને 20 નંબર ઉપર ન આપેલો છે. આ પ્રકારે આપણે નામ છે તે બનાવી શકીએ. તમારે તમારા મમ્મી પપ્પાનું નામ તેમાંથી જોઈ અને બનાવવાનું છે. ચાલો 3 નંબર, શાહમૃગનું ઈંડું મોટું ચીભડા જેવું હોય છે. તો આખું વાક્ય છે તે આપણે આ પ્રકારે બનાવીશું. ત્યાર પછીનું છે તેમાં તમે જોઈ શકો છો તો કાચબા પર સવાર માછલી ફરવા નીકળી. આ પ્રકારનું વાક્ય આપણને જોવા મળે છે, તે અહીં આપણે લખ્યું. ત્યાર પછી ચિઠ્ઠીમાં જે આવે તેમ કરો, જેમાં અહીં લખેલું છે તે તમારે જોવાનું છે, જે તમને ખ્યાલ આવશે કે શું તમારે ભાગમાં આવ્યું છે. ચાલો ત્યાર પછી સાંભળો, મન પડે તેટલી વાર વાંચો, ઘરે વડીલોને પણ આ વાર્તા વાંચી સંભળાવો. ચાલો બકરીની અરજી આપણે વાર્તા છે તે વાંચીએ. એક હતા કાકા. કાકાનું નામ ખબર નથી પણ આપણે એમને છજુ કાકા કહેશું. છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી. આટલી મિલકતથી કાકા સુખી હતા. કહેતા કે આટલું એ કેટલાયની પાસે નથી. કેટલાની પાસે છે? કાકા ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. ઘર મોટું ને ચારે બાજુ બગીચો હતો. તો નામ તો અહીં આમ તો ખબર નથી, પરંતુ કાકાને નામ આપણે છજુ કાકા એવું આપ્યું છે. અને છજુ કાકા છે તેની પરિસ્થિતિ નબળી એટલે કે ગરીબ પરિસ્થિતિના હતા. તેમની પાસે રહેવા માટેની એક ઝૂંપડી અને એક બકરી એટલી જ એની સંપત્તિ હતી. પણ તેમ છતાંય તેઓ સંતોષી જીવ હતા અને તેથી કહેતા કે બીજા પાસે આટલું પણ નથી તો મારી પાસે આટલું છે તે પણ ઘણું છે. બગીચામાં સુંદર લીલોતરી હતી. છજુ કાકાની બકરી ઘણીવાર લીલા કૂણા ઘાસ તરફ લાલચું આંખે જોઈ રહેતી, પણ છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા. છજુ કાકાની બાજુમાં જે શ્રીમંત શેઠ એટલે કે પૈસાવાળા શેઠ હતા, તેના ઘરની આજુબાજુ બગીચો હતો અને બગીચાની અંદર ઘણા બધા વૃક્ષો અને લીલા છોડ છે તે જોવા મળતા હતા. અને છજુ કાકાની બકરીને આ લીલું ઘાસ, કૂણું ઘાસ જોઈ અને ઘણી વખત લાલચું આંખે તેની તરફ ખાવાની દ્રષ્ટિ કરી અને તે નજર કરતું. બકરી નજર કરતી, પરંતુ છજુ કાકા છે તે બકરીને બરાબર અંકુશમાં રાખતા, તેને ઘાસ ખાવા દેતા નહીં. એને ક્યારેય આઘી પાછી થવા દેતા નહીં. કેટલી વારે ભૂખી રહેતી. હવે એ દૂધ પણ ઓછું દેતી હતી. એટલે કે બકરી છે તેને પૂરતું ખાવાનું મળતું ન હતું, પરંતુ છજુ કાકા છે તે શેઠના બગીચામાં ક્યારેય બકરીને ચરવા જવા દેતા નહીં. કાકી કહે, બકરી તું દૂધ દે. ત્યારે બકરી કહે, કાકી તું લીલુંછમ ખાવાનું દે. એટલે કે જો ખાવાનું આપે તો જ બકરી દૂધ આપે. એટલા માટે બકરીને કાકી કહે કે દૂધ આપ, તો બકરી ના પાડે કે ભાઈ ખાવાનું આપ તો હું દૂધ આપું. કાકી કહે લીલુંછમ ખાવાનું તો નથી, તો બકરી કહે દૂધ પણ નથી. એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી એટલે ભાગી ગઈ. પાસે જ શેઠના બગીચાની કાંટાની વાળના છીંડામાં થઈને બકરી જઈ શકી, પણ કાકાથી જઈ શકાયું નહીં. એટલે કાકા બગીચાના મોટા દરવાજા ભણી ગયા. તેમણે માળીને કહ્યું કે મારી બકરી અંદર ઘૂસી ગઈ છે અને બહાર કાઢો. તો એક દિવસ બને છે એવું કે છજુ કાકા બકરીને લઈ અને નીકળ્યા છે અને બકરી તેમનો હાથમાંથી દોરડું છોડાવી અને ભાગી જાય છે. અને શેઠના બગીચાની અંદર જે કાંટાની વાડ હતી એ કાંટાની વાડમાં છીંડું કરી બકરી અંદર ઘૂસી જાય છે. છજુ કાકા અંદર જઈ શકતા નથી, એટલે તેઓ માળી પાસે જાય છે અને માળીને કહે છે કે મારી બકરી તમારા બગીચામાં ઘૂસી ગઈ છે, એને બહાર કાઢો. માળી બોલ્યો, ઘૂસી ગઈ કે ઘુસાડી? બદમાશી કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે કેમ? ત્યારે માળી ગુસ્સે થાય છે અને તે કહે છે કે બકરી પોતાની મેળે ઘૂસી ગઈ કે તે તેને ઘુસાડી?
અને અહીં પાછી બદમાશી કરી અને ફરી પાછો સફાઈ દેવા આવ્યો છે. એણે કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને ડાંગ લઈ બકરીની પાછળ પડ્યો. ડાંગ એટલે મોટી લાકડી. જોયું તો બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી. એ જોઈ માળીને ગુસ્સો ચડ્યો. તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી. એટલે બકરીને કૂણું કૂણું ઘાસ ખાતી જોઈ અને તેણે બકરીના માથામાં જોરથી લાકડી મારી અને તેના કારણે બકરી છે તે બે કરીને ચીસ પાડી બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ. બકરી છે તેને વાગવાના કારણે બકરી ત્યાં જ લાંબી થઈ જાય છે. માળીએ છજુ કાકાને કહ્યું, લઈ જા તારી બકરી. પછી બકરીને છજુ કાકાને માળી કહે છે કે હવે તમારી બકરી લઈ જાઓ. બકરીને મરેલી જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. મરેલી બકરીને ખભા ઉપર નાખી એ ઘેર લઈ ગયા. કાકી પણ ખૂબ રોયા, કારણ કે છજુ કાકાની મિલકતમાં આ એક બકરી જ હતી. એટલે તેમને ખૂબ જ દુઃખ લાગે છે મરેલી બકરી જોઈ અને તેઓ ઘરે જાય છે. હવે વાર્તામાં આગળ શું થશે? તો રોતા રોતા એમણે કહ્યું કે જાઓ શેઠ પાસે જઈ માળીની ફરિયાદ કરો. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી ન ખાતું હશે. કાકી સજુ કાકાને સમજાવે છે કે હવે તમે જાઓ અને શેઠને કહો કે આ રીતે માળીએ આપણી બકરી છે તેને મારી નાખી છે તો તમને કંઈક વળતર આપે. અને ભૂખ્યું પ્રાણી છે તે તો ખાવા માટે વાડીમાં પેસી પણ જાય. કાકા બગીચાવાળા શેઠની પાસે ગયા. કાકાએ કહ્યું, પણ બકરી કઈ સમજે છે? એ મૂંગું પ્રાણી. કાકાએ કીધું કે ભાઈ આ તો બગીચામાં બકરી ઘૂસી ગઈ, પરંતુ બકરી થોડી સમજે છે, તો પ્રાણી છે. શેઠે ગુસ્સો કરીને કહ્યું કે મૂંગું પ્રાણી, પણ તું તો મૂંગું પ્રાણી નથી ને, તે મારા બગીચામાં બકરી ઘુસાડી જ કેમ? ઉલટા શેઠ છે તે સજુ કાકાને ખીજાય છે અને કહે છે કે તે શા માટે મારા બગીચામાં બકરી આવવા દીધી. શેઠે ગુસ્સે થઈને નોકરને હુકમ કર્યો કે આને પેલા ઝાડ પાસે ઉભો રાખી અને 4 ચાબખા મારો. એટલે કે બકરી અંદર ઘૂસી ગઈ તેની સજા સજુ કાકાને પણ આપવાનું શેઠ કહે છે અને નોકર છે તેને ઝાડ સાથે બાંધી સજુ કાકાને 4 ચાબુક મારે છે. ચારે બાજુથી નોકરે દોડી આવી કાકાને પકડી અને ઝાડ હેઠળ ઉભા રાખી તેમને 4 ચાબખા ચોડી દીધા. કાકા વિલેમો ઘરે આવ્યા. કાકી કહે, શું થયું? શેઠે કઈ નુકસાની આપી? કેમ કે કાકીને તો એમ હતું કે સજુ કાકાને શેઠ છે તે તેની બકરી મરી છે એના બદલામાં કંઈક નુકસાની તરીકે કંઈક પૈસા કે કંઈક આપશે, પરંતુ અહીં તો શેઠ છે તે કાંઈ આપતા નથી. કાકાએ કહ્યું, નુકસાનીમાં મને 4 ચાબખા ફટકાર્યા. જોવા કાકા કહે છે કે મને નુકસાનીનું વળતર તો કાંઈ નથી આપ્યું, પરંતુ ઉપરથી મને 4 ચાબખા મારવામાં આવ્યા. કાકીના ગુસ્સાનો પાર ન રહ્યો. તે બોલી કે હું આ નહીં જોઈ શકું. કાકાએ કહ્યું, તો શું કરશે? કાકીએ કહ્યું કે આપણે રાજાને ફરિયાદ કરીશું. કાકાએ કહ્યું, રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે. કાકી કે તો અરજી લખીશું. કાકાએ કહ્યું, મને કે તને ક્યાં લખતા આવડે છે? કાકીએ કહ્યું, તોય લખીશું. કાકા નવાઈ પામી જોઈ રહ્યા, કેમ કે બંને અભણ હતા એટલે કોઈને લખતા આવડતું ન હતું. પણ કાકી કહે છે કે આપણે તો પણ રાજાને અરજી લખીશું. ચાલો જોઈએ કેવી રીતે અરજી લખે છે. ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું. કાકીએ લઈ આવ્યા. છરી વડે પાટિયાની સપાટીને ઘસી ઘસીને એવી સુવાળી બનાવી અને પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે કે આ ચોકડી તે આપણું ઘર. ચોકડી પાસે લીટો કર્યો. આ લીટો તે આપણી બકરી. અને એક લાંબી લીટી કરી બકરી અહીં થઈને જાય છે. પછી મોટી ચોકડી કરી શેઠનો બગીચો. પછી એક નાનું ટપકું આ વાડીનું છીંડું છે. અહીં થઈને બકરી બગીચામાં પેઠી. 2 આડી લીટીઓ. અહીં બકરીના માથામાં લાઠી પડીને બકરી મરી ગઈ. વાહ, કેવું સરસ લખાયું છે. રાજાને આ અરજી દેખાડી દેવાની. એને એની મેળે બધું સમજી જશે. અદલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહે. આવી રીતે છજુ કાકા છે તેને કાકીએ સરસ મજાની અરજી લખી દીધી. કઈ રીતે લખી તે આપણે જોયું. કાકા કહે, અરજી તો ફક્કડ લખાય છે, પણ એમાં મને માર્યો એ કંઈ કેમ લખ્યું નથી? કાકી કહે, એ તમે લખો, તમે મારા જેટલું જ ભણેલા તો છો. કાકા કહે, વાત તો ખરી છે. ત્યારે કાકા કહે છે કે
તે બકરીને મારી નાખી તેનું તો લખ્યું, પણ શેઠે મને 4 ચાબખા માર્યા છે એ વાત તો અરજીની અંદર લખી જ નહીં. ત્યારે કાકી કહે છે કે એ વાત હવે તમે લખી દો, તમે પણ મારા જેટલું ભણેલા છો. આમ કહી કાકા છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરે, કહે આ શેઠનું ઘર. પછી મીંડું કરી કહે અહીં શેઠિયો બેઠો છે. પછી બીજું મીંડું કરી કહે કે આ ઝાડ છે, અહીં મને ઊભો રાખ્યો છે. પછી મીંડા ઉપર 4 ઘસરકા કરી કહે કે આ મને 4 ચાબખા માર્યા છે. આ પ્રકારે કાકા છે તેણે પણ પોતાની અરજી લખી. કાકી કહે બિલકુલ બરાબર, જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાઈ છે, હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ. આમ કહી કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી, દોરી કાકાના ગળામાં નાખી અને પાટિયું કાકાના બરડા ઉપર લટકતું રાખ્યું અને ગળામાં પાટિયું પહેરી અને કાકા રાજ દરબારમાં જાય છે. કાકી કહે બિલકુલ બરાબર, અરજી ખોવાવાની હવે ધાસતી જ નહીં, અને એ રીતે અરજી પણ હવે ખોવાશે નહીં, તમારે બરાબર સાચવવી રહેશે. છજુ કાકા રે રાજાને અરજી કરવા ચાલ્યા. વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું. કાકાએ જંગલમાં થઈને જતા હતા ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો. રસ્તો છે તે રાજાના દરબાર સુધી પહોંચવાનો લાંબો હતો અને વચ્ચે રસ્તામાં જંગલ આવતું હતું. ત્યારે મંદિર, હવે રસ્તામાં એક મંદિર હતું, તે મંદિરના પૂજારી પાસે સજુ કાકા છે તે થોડીક વાર ઊભા રહે છે. ત્યારે પૂજારી છે તેણે પૂછ્યું, ક્યાં ચાલ્યો દોસ્ત, જંગલમાં ફરવા નીકળ્યા છે કે શું? કાકાએ કહ્યું, ના રે ના, હું કાંઈ એમ નવરો નથી, રાજાને અરજી દેવા જાઉં છું. સજુ કાકાને પૂછે છે કે ફરવા નીકળ્યા છો જંગલમાં? ત્યારે સજુ કાકા કહે કે ના ના, હું તો રાજાને અરજી કરવા જાઉં છું. પૂજારી કહે રાજાને મળ્યો છે ક્યારેય, જોયા છે? કાકા તરત બોલ્યા, ના ભાઈ સાહેબ, મળ્યો નથી કે મેં જોયા નથી. આ તો મારે પહેલી વાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં છું, કે મેં ક્યારેય રાજાને જોયા નથી અને ક્યારેય તેની મળ્યો નથી, પરંતુ આજ પહેલી વાર જરૂર પડી છે એટલે તેને અરજી દેવા જાઉં છું. પૂજારીએ કહ્યું, અરજી ક્યાં છે અને શી બાબતની અરજી છે? તરત કાકાએ પાટિયું ડોકમાંથી કાઢી પૂજારીની સામે ધર્યું ને કહ્યું કે આ અરજી છે. પૂજારીને બતાવે છે કે આ જુઓ, મારા ડોકમાં જે પાટિયું છે તે મારી અરજી છે. કાકાને આ માણસ બહુ સમજદાર લાગ્યો એટલે ઉત્સાહમાં આવી એને પાટિયા ઉપર આંગળી કરી કહ્યું કે આ જુઓ, અહીં મારું ઘર છે, આ મારી બકરી છે, બાપડી સીધે રસ્તે ચાલી જાય છે, આ શેઠિયાનું ઘર છે. એમ આખી અરજી સમજાવીને કહ્યું કે હવે તમે જ કહો, આવા દુષ્ટને સજા ન થવી જોઈએ? મારી બકરીને મારી નાખી અને મને માર્યો, રાજા શું એને છોડી દેશે? મારી પત્ની કહે છે કે રાજા એને નહીં છોડે, રાજા એને સજા કરશે. આ રીતે કાકા છે તેણે બધી જ વાત જે પૂજારી હતા તેમને કરી અને સમજાવ્યું કેવી રીતે તેને સજા કરવામાં આવી, કેવી રીતે બકરીને મારવામાં આવી, અને આ રીતે બધી વાત છે તે તેણે સમજાવી. પૂજારીએ કહ્યું, છોડી શું દે, સજા કરશે, તારી પત્નીની વાત સાચી છે કે રાજા તેને જરૂર સજા કરશે. કાકાએ કહ્યું, બસ તે એટલા વાસ્તે હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું, હવે આપણે જરી નાસ્તો કરી લઈએ, મારી પત્નીએ ઘરેથી ઢેબરા બંધાવ્યા છે. ત્યાર પછી કહે છે કે તો ચાલો આપણે થોડોક નાસ્તો કરી લઈએ, કેમ કે મારી પત્નીએ થોડા ઢેબરા છે તે બનાવી અને મને આપ્યા છે, તો ચાલો આપણે તે ખાઈ લઈએ. કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. પૂજારી ઢેબરા ખાતો જાય અને ઢેબરા ઘડનારીના વખાણ કરતો જાય, તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે હો, અને પછી બંને છૂટા પડે છે. આ રીતે ઢેબરા ખાઈ બંને નાસ્તો કર્યો અને ત્યાર પછી બંને ત્યાંથી છૂટા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.